તમે પણ દર્શન કરી લો હવે. કઈ નહીં, બ્લોગમાં કન્ટિન્યુ બેના રહેજો, કેમ કે સુગાડા મંદિરે જવાનું છે ના જય સદાદાન મંદિર છે. તો મિત્રો તમે પણ ખોડિયારમાં દર્શન કરી લેજો. કમેન્ટ સેક્શનમાં જઈ ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં. ગાઈસ માછલા તો જો આ લોકો બધા જ હોય છે. જો અમે ખોડિયારમાં દર્શન કરી લીધા છે. હવે પાછા ગાડી લઈને જઈએ જય સદાદાના મંદિરે. બહુ તો ખરી ગાઈસ, મમ્મી ને પપ્પા ને એ લોકોને ફોટા પડી દીધા છે. બેઠા મજા આરામથી. મિત્રો તો હવે અમે દર્શન કરીને તળાવ જોવા આવી ગયા છે. જો આ બધા જોઈશ કે મેં ઘેર જોવા મળી જાય તો આ જો મમ્મી પપ્પા ને આ જો મસલા. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશે ને? તો સવારમાં બધીને ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. ફરી એકવાર તમારું બધીનું મારા એક નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો અત્યારે આપણે રેડી થઈ ગયા છે ને આપણે જવાનું છે સુગાડા, કેમ કે ત્યાં કથા અને માનતા કરે છે ને તો મમ્મી ને પપ્પા એ લોકો બાઇક લઈને આવે છે ને હું જાઉં છું બોલેરોમાં. કંઈ નહીં, સપોર્ટ કરતા રહેજો અને બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો બધા જો રોડવે નીકળી ગયા, આ બ્રધર ને આ બધા જો. કંઈ નહીં, ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. બોલેરો આવી ગયો છે. હવે બધા એકબીજા સડીએ જો બધા જાય છે. હવે બે બોલેરા છે, એક બોલેરો આગળ ગયો છે. ક્યાંક વાતો કરતા હતા. હવે ઓલાને ફોન આવી ગયો તુસલા ને. હવે આ બે ક્યાંક મંડી પડ્યા. જો ચાલો બાય બાય. ગાઈસ કેસરિયા કોકની વાટ જોતા હતા, કેમ કે અહીંયા બહુ લેટ થઈ ગયું છે. अभी मजा आएगा ना भिड़ो. નદી કેવી મસ્ત નીચે લોકેશન છે. તો મિત્રો અમે ફાઇનલી હવે સુગાડા પૂછી ગયા છે. અહીંયા જય સદાદાનું મંદિર છે, જોઈ લઉં. આ લોકો બધા અહીંયા ઉતરે છે. હજી મમ્મી પપ્પાને એ લોકો પાછળ છે, કેમ કે રસ્તો ભૂલી ગયા છે ને એટલે. ચાલો આપણે હવે ફોન કરી લઉં મમ્મીને. એને એ લોકો આવી ગયા છે. જો હવે કઈ નહીં, ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો એટલે મજા આડી. कौन है ये लोग? कहां से आते हैं? નારે ફોજી ને કપડા પહેરે. જો હાલ કાના ટાટા કહી દેતા અહીંયા. ટાટા કહી દે આમાં. તમે પણ દર્શન કરી લો હવે. કઈ નહીં, બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, કેમ કે સુગાડા મંદિરે જવાનું છે ના જય સદાદાન મંદિર છે. ત્યાં તો કરે છે. જો બધા બેઠા છે આરામથી પવનમાં. તો મિત્રો ફાઇનલી અમે જય સદાદાના દર્શન કરી લીધા છે. તો તમારે પણ કરવા હોય તો અહીંયા બતાવું, તમે પણ કરી લો. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. આ છોકરો ગાંડો છે, હજી બોલતા નથી આવડતો, એમ કે છે સપોર્ટ કરતા રહેજો. કાનો છે મારો કાનો. મિત્રો તમે સુગાડા આવો ને તો જય સદાદાના મંદિરે આવવાનું ભૂલતા નહીં, કેમ કે એક નંબર છે મસ્ત. મિત્રો તો આપણે હવે ખોડિયારમાંના મંદિરે પહોંચી ગયા છીએ સુગાડા. તો કમેન્ટ સેક્શનમાં કઈ ખોડિયારમાં લખવાનું ભૂલતા. મિત્રો તમે પણ ખોડિયારમાંની મગરના દર્શન કરી લેજો. જો મિત્રો અહીંયા નદી ને બહુ મસ્તનું છે, બહુ મજા આવે ને, કેમ કે જો નદી દેખાય ને. ત્યાં બધું ખોડિયારમાંની મૂર્તિ ને છે. કંઈ નહીં, બ્લોગમાં બને દેજો. જો નદી. તો મિત્રો તમે પણ ખોડિયારમાં દર્શન કરી લેજો. કમેન્ટ સેક્શનમાં જઈ ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં. મિત્રો જો માછલા કેટલા મોટા છે. જો આમાં આ તળાવ છે, આખું મંદિર. જોઈએ હવે મગર ગોતીએ, કિસ્મતમાં છે તો દર્શન કરવા મળશે. કંઈ નહીં.
નહીં સપોર્ટ કરતા રહેજો, કેમ કે પાછું અહીંયા આવવાનું છે. અમે તો બાઇક લઈને આવ્યા છે, ઓલા પર બોલેરો છે જે સરદારના મંદિરે. ગાઈસ માસ્ટરા તો જો આ લોકો બધા જ હોય છે. જો અમે કોડિયાલમાંના દર્શન કરી લીધા છે. હવે પાછા ગાડી લઈને જઈએ જે સરદારના મંદિરે. બહુ તો ખરી ગાઈસ. તો હવે જઈએ છીએ. હવે મસ્ત મજાના એન્જોય કરીને ફોટા બોટા પાડીને જો અહીંયા પાછા હમણાં આવશું પપ્પા ને મમ્મી ને બધા જોડે, એ મજા મજા કરશું. જો તળાવ નદી કેમ છે, એક નંબર. कैसा लगा मेरा मजाक? જો નાના નાના છોકરા જો રામણા વીણીને ખાઈ. તમારે ખાવું હોય તો આવો. तो कृष्णा फिर ने दोस्तर હા कृष्णा फिर मेरा फ्रेंड કોણ ક્યાંના છે? ક્યાંના છે? हमारे किया है किंग હા એની ફ્રેન્ડ છે. હું કંઈ નહીં, તમારે જાંબુ ખાવા હોય તો આવો. જો નીચે પડે હે. જો ભાઈ કથમ બેઠી ગયા છે. પૂજી નારાયણાય નમઃ સ્વાહા. ગોવિંદ હાથ ધોઈ નાખો નીચે. ગોવિંદાય નમઃ ઇતિ હસ્તો પ્રક્ષાલ્ય યજમાન વાલે સ્વસ્તે મંગલદલગમ ગુર્યા. ગાઈસ અહીંયા રસોઈ બનાવવાનું કામ ચાલુ છે. જો બધા મમ્મીને એ લોકો ડુંગળી મરવા લાગે છે. અમારા કુલદીપભાઈ સાદેવ આવ્યા છે તો પી લે, કેમ કે આપણે એકલા બેઠે વિડીયો એડિટિંગ કરીએ છીએ. તો લાવો હાલો થોડી કરી દેજો. પૂરી થઈ ગઈ લાગે છે. કલે જાવ. મને પણ એવું જ લાગે. બસ લે હવે. એટલે તો પી ગયા. આવી જાય. પૂરી થઈ ગઈ લાગે. જો નહીં છે હોય એમ તો. મિત્રો તો હવે મમ્મી ને પપ્પા ને પાછા હું અહીં લઈને આવી ગઈ છે ખોડિયાલમાંના મંદિરે. જાય ને પછી ઉઈ જાવ. જો ખોડિયાલમાં ફાધર ઇઝ માય સપોર્ટ સિસ્ટમ, એ કિંગ હીરો. જો મિત્રો તો હવે અમે દર્શન કરીને તળાવ જોવા આવી ગયા છે. જો આ બધા જોઈશ કે મેં ઘેર જોવા મળી જાય તો. આજે મમ્મી પપ્પાને આ જો મસલા ગાઈસ મમ્મી ને પપ્પા ને એ લોકોને ફોટા પાડી દીધા છે. તો બેઠા મજા આરામથી. મિત્રો તો હવે દર્શન કરીને જઈએ છીએ પાછા, કેમ કે જો બાઇક લઈને આવ્યા છે. એ બાજુમાં પાછું છે સદાદાન મંદિર છે, ત્યાં જવાનું છે. જમવાનું પણ ત્યાં જ છે, એટલે પ્રસાદી લેવાનું. તો જો દેશી પાણી પી છે મધર. કંઈ નહીં આપણે પી લે. તો મિત્રો અહીંયા કથા ચાલુ છે અને કથામાં આપણા નયનભાઈ ફોજી બેઠા છે. તો બધા અલગ અલગ બેઠા છે. અહીંયા અમારા કુલદીપભાઈ, નયનભાઈ ફોજી, इसका પપ્પા, આ કાનો આર્મી. કુલદીપભાઈ શાણામાં દેવા આવે છે. હાથે લેવાય નહીં લાગ આરતી. મારા ભોજાભાઈ પ્રસાદી વેચે છે. જો આ નયન ફોજી હો. મિત્રો તો બધા જમવા જાય છે હવે. આપણને તો હવે કેમ કે આ પણ મોલ્લો વાગે છે. ગામડે ગામડે બધીમાં મોલ્લા વાગે છે. હવે તો હવે જમવા બેઠી જાય. ટાઢે છે મસ્ત મજાના. મમ્મીને બધા અહીંયા છે. કંઈ નહીં મિત્રો, હાલો પ્રસાદી લઈ લે મસ્ત મજાની. જો રામણા દેખાય. મિત્રો અહીંયા બાયુ બધી જમવા બેઠી ગઈ છે ને ઓલી ચેટમાં છે અમારા નાની બેન મીણા બેન. કંઈ નહીં, ચાલો જમી લઈએ. મિત્રો જમવા બેઠી જાય. જો મસ્ત મજાની વાડીમાં બધા મજા આવે જમવાની. તમારે ખાવું હોય તો મોકલાવું. કાલે ભૂંગળું દીધું હતું. મિત્રો તો હવે બધી જમી લીધું છે. અડધા અહીંયા જમે છે. તો બાકી કેમ છે લોકેશન? એક નંબર. સુગાડા છે. સુગાડાની થોડાક આગળ ગાડી લઈને આવશો તો જસાદાદાનું મંદિર હશે. તો અત્યારે અમે અહીંયા છે. જો અહીંયા બધા જમે છે. ચલો મિત્રો તો હવે ઘરે જઈએ. ગાડીમાં જવાનું છે. આવતી જઈને બોલેરામાં આવી હતી. હવે જવાનું છે બાઇકથી. જરા પપ્પા અહીંયા. હા કેવું મસ્તનું લોકેશન છે. જો મસ્ત મજાનું પાણી. अभी मजा आएगा ना भिड़ो. મિત્રો તો ફાઇનલી કેસરિયા પહોંચી ગયા છે અને બહુ એટલી બધી ગરમી છે કે ઠંડુ પી લઈએ. મધર પણ ઠંડુ પી છે. પપ્પા
મિત્રો તો આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ, તો બ્લોગને આપણે અહીંયા જ સમાપ્ત કરી નાખીએ. તો આજનો બ્લોગ તમને ગમ્યો જ હશે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા જ બ્લોગમાં જલ્દીથી જલ્દી મળીએ. બાય બાય.